હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 એમાં આપણે આગળના લેક્ચરમાં પહેલો ભાગ જે છે એ આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે એનો બીજો ભાગ કેવી રીતનો છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ગદ્ય નંબર 8માં પુનિત અને સુનિત, શરૂઆતમાં આપણે જોઈ ગયા કે પુનિત અને સુનિત બે મિત્રો છે. એ બંને મિત્રો એકબીજા સાથે વાર્તાલાપ કરે છે કે ઘણી વખત ક્યારેક એવું પણ બને છે કે રસ્તામાં ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં એ બંને અવારનવાર ક્યારેક એવું પણ બને છે કે રસ્તામાં ક્યારેક ઘટના અને દુર્ઘટના થતી હોય છે. તો એ ઘટના અને દુર્ઘટનાના સંદર્ભમાં પુનિત અને સુનિત બંને એકબીજા વિશે વાર્તાલાપ કરે છે. તો પુનિત અને સુનિત એમ કહે છે કે જ્યારે રસ્તામાં દુર્ઘટના ઘટતી હોય ત્યારે મહદઅંશે એવું કહેવાય છે કે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્યો, આ ત્રણ જે છે એ કોઈ પણ ઘટના હોય તોય ભલે કે દુર્ઘટના હોય તોય ભલે એના મહદઅંશે સાક્ષી બનતા હોય છે. તો પુનિત અને સુનિત એ બંને વાર્તાલાપ કરે છે. એમાં પુનિત એ સુનિતને કહે છે કે બંને વિશે તો વાતચીત તો બરાબર છે કે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય, તો મનુષ્યના સંદર્ભમાં આપણે વિચારીએ તો યોગ્ય બાબત છે. પણ જ્યારે પથ્થર વગેરે જળ પદાર્થો અને ગાય વગેરે પશુઓ એ જે તે દુર્ઘટનાના એ સાક્ષી કેવી રીતે બને છે? તો અહીંયા વાત એમ છે કે શરૂઆતમાં આપણે જોઈ ગયા કે પથ્થર વગેરે જળ પદાર્થો એ તો નિર્જીવ એટલે કે જીવ વગરના હોય છે. એટલે જ્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના થતી હોય ત્યારે એમને એમ પડ્યા રહે છે. જ્યારે ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધિરૂપ હોય છે. એ કોઈ પણ પ્રકારની ઘટના કે દુર્ઘટના થતી હોય ત્યારે એનાથી અવાજ ઉત્પન્ન થાય એટલે એનાથી એ લોકો એ ભાગી જાય છે. તો પશુઓ, પહેલાંના સમયની આપણે વાત કરીએ તો મહદઅંશે ક્યારેક એવું પણ બનતું કે ઘટના થતી હોય કે દુર્ઘટના થતી હોય ત્યારે એવું કહેવાય છે, વિજ્ઞાન એવું કહે છે કે સૌથી પહેલાં જાણ જે છે ને એ જીવજંતુ હોય કે પશુઓની એ કુદરતી જ્યારે દુર્ઘટના થતી હોય ને ત્યારે એની સૌથી પહેલાં જાણ એમને થતી હોય છે. જ્યારનો 2000નો એક ભૂકંપ આવ્યો પછી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઘણા બધા રિસર્ચ થયા અને એમણે એવું તારણ કાઢ્યું કે જ્યારે પણ ઘટના કે દુર્ઘટના થતી હોય છે ત્યારે મહદઅંશે એમ કહેવાય છે કે મુખ્ય અંશે આ ત્રણ જે છે એના સાક્ષી બનતા હોય છે. એમાં પશુ હોય કે કોઈ જીવજંતુ હોય તો એમને આ દુર્ઘટનાની જાણ જે છે એ સૌથી પહેલાં થતી હોય છે. પણ એમના વર્તનને આપણે સારી રીતે એ સમજી શકતા નથી. તો અહીંયા કંઈક એવી જ વાત છે. હવે મનુષ્યના સંદર્ભમાં આપણે વિચારીએ તો મનુષ્ય પૃથ્વી પરનું સૌથી બુદ્ધિજીવી પ્રાણી છે. એ દુર્ઘટનાના સંદર્ભમાં એ પોતે કાર્ય પણ કરી શકે છે, પોતે સાક્ષી પણ બની શકે છે. એટલે એ સારી રીતે દુર્ઘટના હોય કે ઘટના હોય એનો સાક્ષી એ બની શકે છે. તો ત્યાં સુધીનું આપણે એ પહેલા ભાગમાં જોયું હતું. ત્યારબાદનો જે વિષય છે એ આપણે એ આજે જોવાના છે. તો ત્યાંથી પછી સુનિત એવું કહે છે, જો સત્યમ વદતિ ભવાન, ભવાન એટલે આપ સાચું કહો છો. ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધિરૂપ હોય છે. પરંતુ કોઈ સુબુદ્ધય માનવ અપી, બુદ્ધિવાળો માણસ પણ યદી જો ઘટના સ્થળાત દૂરે ધાવતી, ઘટના સ્થળેથી દૂર દોડી જાય તહી પશુ એવ સહ, તો તે પણ પશુ જ છે. સુનિત પુનિતને કહે છે કે તમે સાચું કહો છો કે ઘટના થતી હોય કે દુર્ઘટના થતી હોય ત્યારે ગાય વગેરે પશુઓની આપણે જે વાત કરીએ તો એ તો નિર્બુદ્ધિરૂપ હોય છે, એનામાં બુદ્ધિ હોતી નથી, જીવ હોય છે. પહેલાં પથ્થરની જ્યારે વાત કરીએ ત્યારે શું છે કે એ જીવ વગરના હોય છે એટલે એમને એમ પડ્યા રહે છે. જ્યારે અહીંયા એવી વાત થઈ છે કે જીવવાળાની આપણે વાત કરીએ તો પશુની અહીંયા વાત કરીએ તો એનામાં બુદ્ધિ હોતી નથી એટલે એ નિર્બુદ્ધિરૂપ ગણાય છે. એટલે જે તે ઘટના કે દુર્ઘટના થતી હોય ત્યાંથી ભાગી છે. એટલે સુનિત જે છે પુનિતને એ રીતે સમજાવવા માંગે છે કે ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધિરૂપ હોય છે, પરંતુ જ્યારે કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો આ જ રીતનું આચરણ કરે તો પછી ઘટના સ્થળેથી એ પણ જો દૂર ભાગી જાય
તો અહીંયા એમ કહે છે કે તો એના અને પશુમાં કોઈ ફેર લાગતો નથી. એટલે મનુષ્ય જે છે એ બધી જ રીતનું કાર્ય જે છે એ કરી શકે છે. હવે એ કેવી રીતનું કાર્ય કરે છે, કઈ રીતની ઘટના હોય કે દુર્ઘટના હોય એનો સાક્ષી બને છે, એના ઉદાહરણ એ હવે પછી આપણને અહીંયા મળેલા છે. પુનિત વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં મનુષ્ય યદિ મનુષ્ય એવ વર્તતે, માણસ જો માણસની માફક વર્તન કરે તદા ત્યારે સહ તે દુર્ઘટનાયામ સાક્ષીમ ભૂતવા, દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરયતી, 3 પ્રકારના કાર્યોનું જે છે એ આચરણ કરે છે. તો સુની તેને પૂછે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, કયા કયા એ 3 પ્રકારના જે કાર્યો છે. પુનિતે કીધું હકીકતમાં, સુનીતે જ્યારે જવાબ આપ્યો એટલે પુનિતે એવું કીધું કે હકીકતમાં બને છે એવું કે મનુષ્ય જો મનુષ્યની માફક વર્તન કરે, એ પોતાની માણસાઈ જે છે એ દેખાડે, તો તે એ દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારના કાર્યોનું આચરણ કરે છે. તો સુનીતે તરત એને પ્રશ્ન પૂછો કે માણસ જે છે કયા કયા 3 પ્રકારનું જે છે એ આચરણ કરી શકે છે, એ કાર્ય કરી શકે છે. તો એમાંનું પહેલું કાર્ય જે છે એ પુનિત હવે કહેશે. પુનિત પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ એ કરવો. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતો મહર્તિ સુખેન છે સુખિત, માણસ જે છે એ દુઃખથી દુઃખી હોય છે અને સુખથી સુખી હોય છે. જો અહીંયા પુનિત જે છે એ સૌથી પહેલા સંદર્ભમાં શું કહે છે કે 3 પ્રકારના જે કાર્યો જે છે એ 3 પ્રકારના કાર્યનું આચરણ કરીને પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવી. એક માણસ તરીકે માણસને દુઃખ લાગવું જોઈએ. માની લો કે કોઈ પણ જીવ છે કે માણસ છે એ દુઃખથી પીડાતો હોય તો સ્વાભાવિક રીતે એક માણસ તરીકે આપણને દુઃખ લાગવું જોઈએ. પછી એ ભલે ચાહે દુશ્મન હોય તોય ભલે, તો દુઃખ મનુષ્યને એ થવું જોઈએ. અને એ દુઃખથી માણસે જે છે એ એમ લાગે છે કે ના ખરા આ મનુષ્ય છે, પછી એ ભલે તમારો ચાહે દુશ્મન પણ હોય, પણ જો એ કોઈ પણ દુર્ઘટનાથી પીડિત હોય તો એક તમારી એવી ફરજ બને છે કે માણસ તરીકે તમને એનું દુઃખ જે છે એ લાગવું જોઈએ, દુઃખની અનુભૂતિ થવી જોઈએ. પહેલાંના સમયમાં આપણે ખાસ કરીને ખ્યાલ હોય તો તમને જો કોઈ પણ ગામ હોય, એ ગામમાં ક્યારેક એવું પણ બને છે કે જ્યારે ખુશીનો કોઈ પ્રસંગ હોય તો ખુશીના પ્રસંગમાં તો આખું ગામ તમે જુઓ એટલે એક સાથે હોય અને ખુશીના પ્રસંગની ઉજવણી કરતા હોય છે. પણ એવા જ સંજોગોમાં ક્યારેક એવું પણ બને છે કે જ્યારે અડોશ પડોશમાં ક્યારેક દુઃખનો પ્રસંગ આવી ગયો હોય તો તમે જુઓ એ સુખનો જે પ્રસંગ જે છે ને એ બહુ સાદાઈથી એની ઉજવણી કરે છે. શા માટે? કારણ કે બાજુમાં જે દુઃખનો પ્રસંગ છે, માની લો કે કોઈ પણ લગ્ન પ્રસંગ છે, હવે ગામના લગ્ન પ્રસંગ હોય એટલે આપણને સૌને ખબર છે એક ગજબનો માહોલ હોય, ગજબનો એનો આનંદ હોય. તો અહીંયા વાત એવી છે કે માની લો કે તે જ સમયે એવા જ સમયમાં બાજુમાં કે પડોશીમાં કોઈકને ત્યાં દુઃખનો પ્રસંગ હોય કે મરણનો કંઈક પ્રસંગ આવી ગયો, તો તમે જુઓ કે જેના ઘરે સુખનો જે પ્રસંગ જે છે ને એ બહુ સાદાઈથી ઉજવે. શા માટે? તો એક માણસ તરીકે એમને એવું થાય, એક માણસે એવું થાય કે ભાઈ બાજુમાં દુઃખનો પ્રસંગ છે તો આપણે આવા ઢોલ નગારા કે ડિસ્કો દાંડિયા કે આવું બહુ ના રાખીએ અને સાદાઈથી આપણો જે ખુશીનો પ્રસંગ જે છે એ પૂરતો આપણે રાખીએ, જેથી કરીને એક માણસે તરીકે માણસ એ કેવો રહે છે તો એને પણ દુઃખ ના લાગે. એ પણ બાજુમાં હવે મરણનો પ્રસંગ હોય કે કોઈ પણ દુઃખનો પ્રસંગ હોય તો એને પણ એવું ના લાગવું જોઈએ કે અહીંયા આપણે દુઃખી છીએ. તો એ પણ પોતાનો પ્રસંગ જે છે ખૂબ સાદાઈથી એની ઉજવણી કરે છે. શા માટે? કે દુઃખનો પ્રસંગ બાજુમાં છે. તો આ બાબત જે છે એ પ્રાચીન સમયમાં આજે પણ ગામમાં તમે જુઓ એટલે સચવાયેલી છે. તો એનું એક મુખ્ય કારણ છે કે માણસ તરીકે તમને એક દુઃખની અનુભૂતિ તો થવી જ જોઈએ. તો અહીંયા એ પહેલું કાર્ય એ છે કે દુઃખાનુભૂતિ, એટલે દુઃખનો અનુભવ કરવો. કે મનુષ્ય આમ જુઓ ને તો દુઃખથી દુઃખી છે અને સુખથી સુખી છે.
દુઃખ શું છે એ પણ માણસને જ ખબર પડે છે, અને સુખ કોને કહેવાય એ પણ માણસને જ ખબર પડે છે. શા માટે? કે આ પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ અને બુદ્ધિજીવી કોઈ પણ પ્રાણી હોય તો એ મનુષ્ય છે. તો સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય એ બહુ સારી રીતે એને સમજી શકે છે. તો અહીંયા એ જ બાબત એ આપણને અહીંયા દર્શાવેલી છે. અતઃ આથી દુર્ઘટનાયા પીડાયા ગ્રસ્તમ, દુર્ઘટનાથી પીડાયેલા માણસને જન્મ દ્રષ્ટવા, માણસને જોઈને મનુષ્ય દુઃખાનુભૂતિ કરણીયા ભવતી, માણસે એક દુઃખની અનુભૂતિ જે છે એ કરવાની હોય છે. તો અહીંયા એ જ બાબતનું મેં તમને દ્રષ્ટાંત આપ્યું કે કોઈ પણ માણસને જોઈને જો એ દુર્ઘટનાથી પીડાતો હોય તો એક માણસ તરીકેની આપણી એવી ફરજ છે કે આપણને પણ શું છે એ દુઃખની અનુભૂતિ આપણે પણ કરવી જોઈએ. પછી શું છે? યહ ખલુ, ખરેખર જે એતાદ્રસમ જીવમ પશ્યન અપી, આવા જીવને જોઈને પણ દુઃખમ ન અનુભવતી, દુઃખની અનુભૂતિ કરતો નથી. સહ મનુષ્ય નાસ્તિ, ન વત્તા આસ્તિ, સંધિ છે અહીં, તે માણસ નથી. અપિતુહુ સહ પ્રસ્તર એવ, પરંતુ તે પથ્થર જ છે. એવમ હિ, કેમ કે પ્રસ્તર કદા અપી, અહીંયા પણ સંધિ છે, ક્યારે પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, બીજાનું દુઃખ એ અનુભવતો નથી. તો આ પહેલું કાર્ય છે માણસનું. પહેલું કાર્ય શું અહીંયા કીધું છે કે માણસે દુઃખની અનુભૂતિ જે છે એ કરવાની હોય છે. આમ જોવા જઈએ તો માણસ દુઃખથી દુઃખી છે અને સુખથી સુખી છે. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય એ માણસ સિવાય બીજો કોઈ સારી રીતે એને સમજી શકતો હોતો નથી. એટલે એક મનુષ્ય જેવો છે જે સુખથી સુખી છે અને દુઃખથી દુઃખી હોય છે. હવે બને છે એવું શું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે દુર્ઘટનાથી પીડાયેલો તો એ માણસ તરીકે ક્યારેક એવું પણ બને છે તો એને પણ એ દુઃખનો અનુભવ તો થવો જ જોઈએ. કારણ કે બને છે એવું કે માણસ તરીકે તમને દુઃખ લાગવું જોઈએ, એનો અનુભૂતિ થવું જોઈએ. પણ જે પણ વ્યક્તિ એમ કહે છે કે આવા માણસને જોઈને દુઃખ અનુભવતો નથી, તો એને પણ કેવો, કોની સાથે અહીંયા સરખામણી કરવામાં આવેલી છે તો કે પથ્થર જ છે. કારણ કે પથ્થર એવો છે કે એનામાં જીવ હોય, એટલે પથ્થર એને કોઈનું દુઃખ જે છે એ લાગતું હોતું નથી, પણ એને પણ અહીંયા પથ્થર સાથે જ સરખામણી કરવામાં આવેલી છે. કારણ કે ત્રણ સંદર્ભોમાં અહીંયા આપણે વાત થઈ છે. એક એવું કીધું છે કે પથ્થર વગેરે જળ પદાર્થો, બીજું છે ગાય વગેરે પશુ, અને ત્રીજું છે એ મનુષ્યના અર્થમાં. તો પહેલાં બે જે છે એ ઉદાહરણ સહ આપણે જોઈ ગયા કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના હોય કે ચાહે ઘટના થતી હોય તો એમાં પથ્થર વગેરે જળ પદાર્થો એ પોતાનો ભાગ કેવી રીતે ભજવે છે તો એનું પણ ઉદાહરણ સાથે આપણે જોઈ ગયા. જ્યારે જીવની વાત આવી કે એનામાં તો જીવ છે નહીં, અચેતન છે. હવે અહીંયા એવી વાત છે કે જ્યારે માણસ એ દરેક રીતે એ યોગ્યતાવાળો છે, એ ઘટનાને સારી રીતે સમજી શકે છે, દુર્ઘટનાને પણ સારી રીતે સમજી શકે છે, એ ઘટના કે દુર્ઘટનાના સંદર્ભમાં એ સાક્ષી પણ બની શકે છે. તો અહીંયા એ બાબતની વાત એ આપણે અહીંયા થઈ છે. બીજી બાબત ખાસ કરીને એ કે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે બધા પશુઓ, તો પશુઓની પણ આપણે વાત કરીએ, પશુના સંદર્ભમાં શું વાત થઈ કે પશુઓ એ તો નિર્બુદ્ધિરૂપ હોય છે, એનામાં એ જીવ હોતો નથી. એટલે બને છે એવું કે ક્યારેક ઘટના થતી હોય કે દુર્ઘટનાના સંદર્ભમાં ત્યાં કંઈક મોટો અવાજ થાય તો એનાથી એ ભય કે બીક અનુભવે એટલે એ છે એ ઘટના કે દુર્ઘટનાથી એ દોડી જાય છે, એટલે એ બીજા સ્થળે જતા રહે છે. હવે એ દુર્ઘટનાના સંદર્ભમાં એ કોઈ પણ પ્રકારનું કાર્ય જે છે એ રીતના કરી શકતા હોતા નથી, એટલે એ નિર્બુદ્ધિરૂપ હોય છે. એવા સંદર્ભમાં અહીંયા વાત થઈ. જ્યારે ત્રણ પ્રકારના કાર્યોની વાત થઈ એમાં મનુષ્ય જે છે એ બધી જ રીતે માણસ તરીકે વર્તન કરે, મનુષ્ય જો મનુષ્યની માફક વર્તન કરે તો અહીંયા એમ કહે છે ત્રણ પ્રકારનું આચરણ કરે છે, અને ત્રણ પ્રકારમાંનું પહેલું છે દુઃખની અનુભૂતિ થવી. તો આ ત્રણ પ્રકારના છે. જ્યારે કોઈ પણ પ્રકારની તમને ટૂંકનોંધ પૂછાય તો એ ટૂંકનોંધ જે છે એ ત્રણ સંદર્ભમાં તમને પૂછાય. માની લો કે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું કર્તવ્ય, એમાં દુઃખની અનુભૂતિ, આવું પૂછવું હોય
તો જ્યારે શરૂઆતમાં તમને ટૂંક નોંધ પૂછાય તો ભાષાંતરના સંદર્ભમાં તમારે પ્રસ્તાવના એની બાંધવી જોઈએ. તો શરૂઆતમાં તમે લખાય કે જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના કે દુર્ઘટના થતી હોય છે ત્યારે મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્યો આ સાક્ષી બનતા હોય છે. જ્યારે પથ્થર વગેરે જળ પદાર્થોએ કોઈ પણ પ્રકારની દુર્ઘટના થતી હોય તો એ જીવ વગરના હોય છે એટલે ત્યાં પડ્યા રહે છે. જ્યારે પશુઓ, ગાય વગેરે પશુઓ એ નિર્બુદ્ધિરૂપ હોય છે એટલે જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના કે દુર્ઘટના થતી હોય છે તો એ દુર્ઘટનાના સંદર્ભમાં એ બીક અનુભવે છે એટલે ત્યાંથી દૂર દોડ્યા જાય છે. જ્યારે મનુષ્ય જે છે એ મનુષ્યની માફક વર્તન કરે તો એ 3 પ્રકારના કાર્યનું આચરણ કરે છે. એમાંનું પછી તમારે પેરેગ્રાફ પાડીને લખાય. એમાંનું પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ કરવી. તો ભાષાંતરના સંદર્ભમાં તમે આ ટૂંકનોંધ જે છે એ આ રીતે લખી શકો. હવે એના 3 કર્તવ્ય આવશે. એમાં પહેલા કર્તવ્યની આપણે વાત કરી. એ રીતે માની લો કે તમને એ રીતની ટૂંકનોંધ પૂછાય કે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના કર્તવ્યો, તો ત્રણેય તમારા કર્તવ્યો જે છે એ ત્રણેય કર્તવ્યોને તમારે લખીને ભાષાંતરના સંદર્ભમાં એ ટૂંકનોંધ જે છે એ તમે સારી રીતે લખી શકો. પ્રમાણમાં જો એ રીતની ટૂંકનોંધ પૂછાય તો થોડી મોટી બને, પણ એમાં વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની એ મુશ્કેલી અનુભવવાની જરૂર નથી. એ થોડી મોટી ટૂંકનોંધ બનશે, કારણ કે ત્રણેયના તમે ભાષાંતરના સંદર્ભમાં પેરેગ્રાફ લખો એટલે ટૂંકનોંધ તમને થોડી મોટી લાગે, પણ એ ત્રણેય કાર્યો જે છે એ તમારે લખવા પડે. તો આ બાબતની ખાસ વિદ્યાર્થીઓએ નોંધ લેવી. બીજી બાબત એ કે દુઃખની અનુભૂતિની આપણે વાત કરીએ. પહેલાંના 2 સંદર્ભમાં આપણે જોઈ ગયા. ત્રીજાના સંદર્ભમાં એ છે કે પહેલું કાર્ય છે કે દુઃખની અનુભૂતિ કરવાની છે. તો માણસની માફક વર્તન કરે તોય દુઃખ લાગે છે. તો અહીંયા એવું છે કે સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, એ પણ છે એ અહીંયા આપણે અનુભવ કરીએ છીએ. ઘણા બધા તમે જુઓ પ્રાચીન સાહિત્યને વાંચતા હોય એમાં ઘણા બધા એવા પ્રસંગો છે કે મનુષ્ય અને પ્રાણીઓની મૈત્રી, એ બંને વચ્ચે એટલી બધી મિત્રતા હોય છે કે કોઈ પણ પ્રકારની તમે બાબતને જુઓ, ચાહે બેની એવી મૈત્રી હોય છે, મિત્રતા એવી હોય છે કે પ્રાણીઓને કંઈક દુઃખ આવી પડે કે એની સાથે કોઈ પણ પ્રકારની ઘટના કે દુર્ઘટના થાય તો માણસને દુઃખ લાગે છે. પણ જ્યારે માણસ સાથે કોઈ પણ ઘટના કે દુર્ઘટના થતી હોય તો એનો મિત્ર જે પ્રાણી છે એને પણ દુઃખ લાગતી હોય છે. તો એ તમે જુઓ કે એ તો જીવ છે, છતાં પણ એટલી બધી મૈત્રી, ગાઢ મૈત્રી હોય છે તો એ પણ એ દુઃખનો અનુભવ કરી શકતા હોય છે. તો અહીંયા તો માણસના અર્થમાં છે કે મનુષ્ય એ તો બધી જ રીતે સુખી અને પૃથ્વી પરનું સૌથી શ્રેષ્ઠ પ્રાણી છે. તો દુઃખ કોને કહેવાય, સુખ કોને કહેવાય, એનાથી વિશેષ એ કોઈ સારી રીતે એ જાણી શકતું હોતું નથી. તો એના સંદર્ભમાં છે અહીંયા પહેલું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ કરવી. ફરી પાછું દુઃખની અનુભૂતિ કેવી રીતનું છે એ આપણે લઈ લઈએ. જો શું છે, પ્રથમ કાર્યમ અસ્તિ, પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરવી. મનુષ્ય એવ, મનુષ્ય જ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, દુઃખથી દુઃખી હોય છે, સુખેન ચ સુખિત, અને સુખથી સુખી હોય છે. અતઃ આથી દુર્ઘટનાયામ પીડિતામ ગ્રસ્તમ, દુર્ઘટનાથી પીડાયેલા માણસને જન્મ દ્રષ્ટવા, માણસને જોઈને મનુષ્યે દુઃખાનુભૂતિ કરણીયા ભવતી, દુઃખની અનુભૂતિ એ કરવાની હોય છે. યહ ખલુ, ખરેખર જે એતાદ્રસમ જીવમ પશ્યન, આવા જીવને જોઈને અપી પણ દુઃખમ ન અનુભવતી, દુઃખ અનુભવતો નથી. સહ મનુષ્ય ન અસ્તિ, તે માણસ નથી. અપિતુઃ, પરંતુ તે સહ પ્રસ્તર એવ, પથ્થર જ છે. યતો હિ, કેમ કે પ્રસ્તર કદાપી, પથ્થરો ક્યારેય પણ અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, બીજાનું દુઃખ એ અનુભવતો હોતો નથી. તો આ પહેલું કાર્ય છે. એમાં સમજવા માટે શું છે કે પહેલાં તમને કીધું એ જ પ્રમાણે કે માણસ જ એવો એક વ્યક્તિ છે કે સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય એ સારી રીતે એને સમજી શકે છે. ક્યારેક એવું પણ બને કે દુર્ઘટનાથી પીડાયેલા કોઈ માણસને તમે જુઓ તો એ માણસને જોઈને એમ કહે છે કે મનુષ્ય તરીકે માણસની માફક વર્તન કરે તો મનુષ્ય તરીકે તમારે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. તમને દુઃખ લાગવું જોઈએ.
જો અહીંયા એવું કીધું છે કે ખરેખર આવા જીવને જોઈને પણ જો માણસ તરીકે એમ કે છે કે તમારા હૃદય ઉપર કંઈ અસર ના થાય, એક માણસ તરીકે તમને દુઃખ ના લાગે, તો અહીંયા કીધું છે કે એને માણસ ના કહેવાય. તો કોની સાથે અહીંયા સરખામણી કરેલી છે? તો અહીંયા કીધું છે કે પ્રસ્તરહ એવ, તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારે પણ બીજાનું દુઃખ અનુભવતો નથી. એ માણસની પથ્થર સાથે સરખામણી કરીએ છીએ આપણે. ઘણી બધી વખત ક્યારેક એવું કહે છે કે પેલો વ્યક્તિ એ તો પથ્થર દિલનો વ્યક્તિ છે, એને કાંઈ અસર થતી જ નથી. તો એવા વ્યક્તિઓને એમ કહે છે કે મનુષ્ય તરીકે માણસ ના કહેવાય. એક માણસ તરીકે તમારી માણસે તો હોવી જ જોઈએ. એ માણસ તરીકે તમારે દુઃખ તો લાગવું જ જોઈએ. પછી એ સંદર્ભમાં આપણે વાત કરીએ કે સામેનો કોઈ પણ વ્યક્તિ છે દુર્ઘટનાથી પીડાતો હોય, ચાહે ભલે તમારો દુશ્મન હોય, પણ મનુષ્ય તરીકે તમારી ફરજ એ છે કે માણસે તમારી એ છે કે તમને દુઃખનો અનુભવ તો થવો જ જોઈએ. તો એ બાબતની વાત કરીએ. હવે એ સંદર્ભમાં સુનિત વાત કરશે. ભવાનમ યથાર્થમ, આપ સાચું કહો છો. મયા આપી, અહીંયા સંધિ છે, મેં પણ બહુદા ઘણા બધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ, અજાણ્યા દુર્ઘટનાથી પીડાયેલા જન્મ પશ્યતા, માણસને જોઈને દુઃખમ અનુભૂતમ અસ્તિ, દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? અહીંયા સુનિત પણ એમ કહે છે, પુનિતને એમ કહે છે કે આપ સાચું કહો છો, તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે એવું છે કે મેં પણ ઘણા બધા એવા વ્યક્તિઓને જોયેલા છે, અજાણ્યા હોય, આપણે ઓળખતા પણ ના હોય. તો એવા અપરિચિત એટલે કે અજાણ્યા વ્યક્તિને જોઈને, દુર્ઘટનાથી પીડાયેલા વ્યક્તિને જોઈને મેં પણ ઘણું બધું દુઃખનો એવો અનુભવ કર્યો છે. પછી એ તરત ને તરત એમ કહે છે કે બીજું કાર્ય શું છે? તો બીજું કાર્ય હવે સમજાવો. પહેલું છે દુઃખની અનુભૂતિ કરવી, હવે બીજા કાર્યની વાત કરશે. તો અહીંયા કેવા અર્થની વાત છે? માણસની વાત આવી, પહેલી વાત. બીજું એ કે માણસ જ કેવો છે? તો સુખનો અનુભવ પણ કરી શકે છે, દુઃખનો અનુભવ પણ કરી શકે છે. તો જો સુખનો એને ખબર હોય, દુઃખ પણ એ અનુભવી શકતો હોય, તો એક માણસ તરીકે તમારી માણસે શું છે? તો તમને દુઃખ એ લાગવું જોઈએ. તો અહીંયા એવા સંદર્ભમાં વાત છે કે માણસ તરીકે એક તમારી એવી ફરજ છે કે તમને દુઃખ જે છે એ લાગવું જ જોઈએ. પણ જો આવા જીવને જોઈને પણ અહીંયા એવું કીધું છે કે એક માણસ તરીકે તમને એ દુઃખ ન લાગે તો એ તમારી માણસે છે નહીં. તો એ મનુષ્ય તમે ના કહેવાય. તો એ શું છે? અહીંયા એવું કીધું છે. તો એને પણ કોની સાથે સરખામણી કરેલી છે? તો એ પણ એવું કીધું છે પથ્થર જ છે. કારણ કે પથ્થર એવું છે કે પથ્થર એ બીજા કોઈના દુઃખને અનુભવ કરી શકતો નથી. એટલા માટે સુનિત પણ સામે જવાબ આપે છે, પુનિતને કહે છે કે તમે બરાબર તદ્દન સાચું કહો છો. મેં પણ ઘણા બધા એવા વ્યક્તિઓ જોયેલા છે જે અજાણ્યા હોય, દુર્ઘટનાથી પીડાયેલા હોય, તો એમને જોઈને મેં પણ એમ કહે છે કે દુઃખનો અનુભવ જે છે એ કરેલો છે. તો અહીંયા એ પહેલું કાર્ય છે. તો પહેલા કાર્યને સમજવા માટે શરૂઆતની બાબતે બહુ સીધો પાઠ છે, તદ્દન સરળ એની વાક્ય રચના છે, બહુ જ વિદ્યાર્થીને સારી રીતે આ સમજી શકાય એ બાબત છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થીએ સમજવા માટે શું કરવાનું આટલું ભાષાંતર? તો મહત્ત્વના જે શબ્દાર્થ જે છે એ શબ્દાર્થની એક યાદી બનાવી. એ યાદી બનાવીને બરાબર એ ભાષાંતરને સાથે જોડીને એનું ગુજરાતી શું થાય છે એને બરાબર જોઈ લેવું, અને પછી એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીએ જાતે ભાષાંતર યાદ રાખવાનો, શીખવાનો કે ભાષાંતર જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. સીધો અને સાદો આ પાઠ છે. પહેલી વાત એ કે ખાસ કરીને જેટલા નાટ્યાંશ છે ધોરણ 10ના, એમાં મારી દ્રષ્ટિએ એમ કહેવાય છે કે 8મા નંબરનું જે નાટ્યાંશ જે છે એ સરળ છે. કારણ કે વાક્ય રચના એની તદ્દન સરળ છે. જેવું તમે બોલો ને સંસ્કૃત મહદઅંશે મોટા ભાગે એવું જ એનું ગુજરાતી થાય છે. એટલે આમાં કોઈ વાક્ય રચના કે એવી કાંઈ ખાસ બદલાતી નથી. અમુક શબ્દાર્થ જે છે શબ્દાર્થને તમારે ધ્યાનમાં રાખવા પડે. ત્યારબાદ આની વાક્ય રચના તદ્દન સરળ છે. એટલે સહેલાઈથી વિદ્યાર્થીઓને આ પાઠનું ભાષાંતર જે છે એ સારી રીતે યાદ રહેતું હોય છે. પણ ફરી પાછા આપણે એક વખત અહીંયા સુધીના શબ્દાર્થ કેવા છે એ શબ્દાર્થ ઉપર એક નજર કરીએ અને એ શબ્દાર્થને આપણે અલગ તારવણી કરી લઈએ અને ફરી પાછું એક વખત ભાષાંતર આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. તો પહેલાં તેના શબ્દાર્થ કેવા થશે એ જોઈ લઈએ. ભવન એટલે આ, વદતી એટલે કહો છો, એ તો સીધા જ છે.
પછી આવશે નિર્બુદ્ધયરોપ, એટલે જેમાં બુદ્ધિ નથી તેવા. કશ્ચિત એટલે કોઈ. ધાવતી એટલે દોડી જવું. આ તો સહેલું છે. પછી એક આ શબ્દાર્થ આવશે વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં. ત્રિવિધમ કાર્યમ આચરતી એટલે આચરણ કરવું. પછી આવશે દુઃખાનુભૂતિ એટલે દુઃખનો અનુભવ કરવો. પછી આવશે ભવિતુમ અહર્તિ એટલે થઈ શકે છે. પછી આવશે દુર્ઘટનાયા પીડિતમ ગ્રસ્તમ એટલે દુર્ઘટનાથી પીડાયેલા. કરણીયા ભવતી એટલે કરવાની હોય છે. પશ્યન એટલે જોવું. અનુભવતી એટલે અનુભવ કરવો. પછી પ્રસ્તરહ એટલે આગળ પણ આવી ગયું પથ્થરો. કદા આપી, અહીંયા સંધિ છે, કદા વત્તા આપી, ક્યારેય પણ. અહીંયા પણ સંધિ છે. ભવાનમ અહમ, અહમ એટલે પોતાના અર્થમાં છે. ભવાન એટલે આપ, યથાર્થ એટલે સાચું કહો છો. બહુધા એટલે ઘણા બધા. અપરિચિતમ એટલે અજાણ્યું. પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે સીધો શબ્દ છે. ચલો, આમાં મહદઅંશે બહુ જાજા એટલા બધા શબ્દાર્થ છે નહીં. 5 થી 6 એવા શબ્દાર્થ છે જે એ તમારે ધ્યાનમાં રાખવા પડે એવા છે. તો ખ્યાલ આવ્યો? તો આ બાબતની ખાસ વિદ્યાર્થીઓએ નોંધ લેવી કે સૌથી પહેલાં કઈ બાબતનું કાર્ય કરવાનું છે. તો મહત્ત્વના જે શબ્દાર્થ છે એની અલગથી યાદી બનાવવાની, અને એનું ભાષાંતર શું થાય છે, શબ્દથી શબ્દ એના ભાષાંતરને બરાબર વિદ્યાર્થીએ એને જોઈ લેવા, અને ત્યારબાદ એને સારી રીતે વિદ્યાર્થીએ સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે. તો આજનો ભાગ આ છે આજના વિડીયોમાં. તો ખાસ એ બાબતને આપણે ધ્યાનમાં લેવાની છે. હવે ફક્ત એનું ભાષાંતર કેવી રીતનું થશે એ તમને પરિચયમાં આપી દો. ફક્ત ભાષાંતર શક્ય હોય તો વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તક એને સાથે રાખવું, એટલે શબ્દથી શબ્દનું ભાષાંતર કેવું થશે એ બાબતનો સારી રીતે પરિચય છે એ વિદ્યાર્થીઓને સારી રીતે મળી રહેશે. તો શબ્દથી શબ્દનું ભાષાંતર આપણે જોઈએ કેવી રીતનું રહેશે. જો, સુનિલ, આપ સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ વગરના હોય છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટના સ્થળેથી દૂર દોડી જાય તો તે પણ પશુ જ છે. હવે પુનિત કહે છે, હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની માફક વર્તન કરે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 પ્રકારના કાર્યનું આચરણ કરે છે. સુનિલ, કયા કયા તે 3 પ્રકારના કાર્યો છે? પુનિત, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ કરવો. મનુષ્ય જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી હોય છે. આથી દુર્ઘટનાથી પીડાયેલા માણસને જોઈને મનુષ્યે દુઃખનો અનુભવ કરવાનો હોય છે. ખરેખર જે આવા જીવને જોઈને દુઃખનો અનુભવ કરતા નથી તે માણસ નથી, પરંતુ તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારે પણ બીજાનું દુઃખ અનુભવતો નથી. હવે છેલ્લે સુનિત, આપ સાચું કહો છો. મેં પણ ઘણા અજાણ્યા દુર્ઘટનાથી પીડાયેલા માણસને જોઈને દુઃખ અનુભવ્યું છે. બીજું કાર્ય શું છે? તો આજના વિડીયોમાં આટલું જ. પણ મહત્ત્વની બાબતે નાટ્યાંશમાં છે, એટલે નાટ્યાંશનો ભાષાંતરની દ્રષ્ટિએ બહુ સરળ અને મહત્ત્વનો પાઠ ગણાય. ખાસ કરીને આમાંથી મારી દ્રષ્ટિએ ટૂંકનોંધ જે છે એ મહત્ત્વની રહેશે. પછી ટૂંકનોંધના સંદર્ભમાં જો તમને ગુજરાતી પ્રશ્ન પણ પૂછાય તો એ જ રીતનું રહેશે. 3 ભાગમાં આને ટૂંકનોંધ પણ પૂછી શકાય, 1 ભાગમાં આને ટૂંકનોંધ પણ પૂછી શકાય, 3 ભાગમાં આને ગુજરાતીમાં પ્રશ્ન પણ પૂછી શકાય. એમ કે દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું પહેલું કાર્ય જણાવો. તો દુઃખનો અનુભવ કરો અને એના સંદર્ભમાં તમારે ગુજરાતી લખવું પડે. તો ટૂંકનોંધમાં પૂછાય તોય ભલે અને ગુજરાતી પ્રશ્નમાં પૂછાય તોય ભલે, તો તમારે ભાષાંતરના સંદર્ભમાં જ એનો જવાબ લખવો પડે. દાખલા તરીકે કઈ રીતે? તો પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ કરવો. તો માણસ જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી હોય છે. આથી દુર્ઘટનાથી પીડાયેલા માણસને જોઈને
મનુષ્ય દુઃખનો અનુભવ કરવાનો હોય છે. જો ખરેખર આવા જીવને જોઈને દુઃખનો અનુભવ કરતા નથી તો એ માણસ નથી. કેમ કે એ પથ્થર જ છે. કારણ કે પથ્થર એ ક્યારેય પણ બીજાનું દુઃખ અનુભવતો નથી. એટલે કોઈ પણ દુર્ઘટનાથી પીડાયેલો માણસ હોય તો માણસ તરીકે દુઃખની અનુભૂતિ થવી જોઈએ. તો આ પહેલું કાર્ય છે. ત્યારબાદ સુનીત એવું પૂછે કે મેં પણ ઘણા બધા એવા અજાણ્યા છે કે જે આપણે ઓળખતા પણ નથી, અને એવા વ્યક્તિને જોઈને પણ મેં પણ ઘણું બધું દુઃખનો અનુભવ કર્યો છે. પછી એ બીજું કાર્ય શું છે એવો પ્રશ્ન કરે છે. તો આજના વિડીયોમાં આટલું જ. મહત્ત્વના શબ્દાર્થ, એનું ભાષાંતર અને જાતે વિદ્યાર્થીએ ભાષાંતર લખવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ત્યારબાદ બીજું કાર્ય અને ત્રીજું કાર્ય શું છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો આજનું આટલું જ. ફરી પાછા આપણે નવા એ કાર્ય સાથે મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત.